કેમ છો દોસ્તો? બધા મજામાં ને? હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશ, જેમાં યુનિટ નંબર પણ 9 છે, જેનું નામ છે દોસ્તો ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર બંનેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ. ચાલો દોસ્તો, પાર્ટ 1 ની અંદર પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ, જેમાં આપેલું છે કે ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. કુલ એટલે ઠંડુ, વિન્ડી એટલે પવનવાળી, એકદમ પવનવાળી સાંજ હતી. ધેર વેર સડન ક્રેક. ક્રેક એટલે તૂટવાનો જે અવાજ આવે, ડાળી તૂટવાનો, એને કહેવાય. ધેર વેર સડન ક્રેક એઝ લિટલ, કારણ કે લિટલ બ્રાન્ચીસ એટલે નાનકડી ડાળીઓ, ઓફ ટ્રી એટલે ઝાડની, બ્રોક એટલે તૂટી, ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. પવનની જોરદાર લહેરની અંદર ડાળીઓ તૂટી એટલે એના તૂટવાનો અચાનક અવાજ આવ્યો, અને ફેલ એટલે પડી ગઈ. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની. રેશમા ક્યાં બેઠી હતી? બાલ્કનીની અંદર. ઓફ ધેર ફર્સ્ટ ફ્લોર ફ્લેટ. એના ફ્લેટના પ્રથમ માળ ઉપર એ બાલ્કનીની અંદર બેઠી હતી. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. તેણીની એ બગીચાની અંદર બાળકોને રમતા જોઈ રહી હતી. ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ. બાળકોને કોઈ વાંધો નહોતો. ધ સ્ટ્રોંગ બ્રીઝ, જોરદાર પવનનો, ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ, લીમડાના ઝાડના પીળા પાંદડા જે છે, ફોલિંગ એટલે પડી રહ્યા હતા, ઓન ધેર હેડ, તેમના માથા ઉપર, એનો એમને કોઈ એતરાજ નહોતો, વાંધો નહોતો. They were all enjoying. તે બધા જ બાળકો જે હતા એ એન્જોય કરી રહ્યા હતા. શેનો? their ball game. એમની બોલની, દડાની રમતનો આનંદ લઈ રહ્યા હતા. ઓકે, હવે એનો પ્રશ્ન જોઈએ આપણે. તો એનો પહેલો પ્રશ્ન છે, what was રેશમા doing? રેશમા શું કરી રહી હતી? તો રેશમા was sitting in the balcony and watching the children playing in the park. તો રેશમા બાલ્કનીની અંદર બેઠી હતી અને પાર્કની અંદર જે બાળકો રમી રહ્યા હતા એને જોઈ રહી હતી. બીજો પ્રશ્ન, what did the children not mind? બાળકોને શેનો વાંધો નહોતો, શેનો એતરાજ નહોતો? તો the children did not mind the strong breeze or the yellow leaves of the neem tree falling on their heads. જો અહીંયા જવાબ બેઠો આપેલો છે, એ અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા હેડ્સ સુધી, અહીંયા સુધી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, what were the children enjoying? બાળકો શેનો આનંદ લઈ રહ્યા હતા? તો the children were enjoying their ball game. એ બી લાસ્ટમાં જવાબ આપેલો છે. ઓકે દોસ્તો, તો આ પહેલો પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર આપણે જોયા. બીજા પેરેગ્રાફની અંદર શું કહે છે દોસ્તો કે રેશમા કમ ઇનસાઇડ. રેશમા અંદર આવો. called her mother from inside the house. inside એટલે અંદર, ઘરની અંદર રહેલી તેની મમ્મીએ બૂમ પાડી કે રેશમા અંદર આવો. it is too cool and windy. ખૂબ જ ઠંડી અને પવન છે. you might catch a cold. catch a cold એટલે દોસ્તો શરદી થઈ જવી, તને શરદી થઈ જશે. 5 minutes more મમ્મી. તો રેશમાએ સામે રિસ્પોન્સ કેવો આપ્યો કે 5 મિનિટ વધારે મમ્મી, એટલે કે 5 મિનિટ મને બધું બેસવા દે. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ. રેશમા પણ આનંદ લઈ રહી હતી. ધ ગેમ, રમતનો, ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી. એ રમી શકતી નહોતી એટલે દૂરથી રમતનો આનંદ લઈ રહી હતી. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન. રેશમાને શું ગમતું હતું? તો બાળકોને જોવા. કેવા બાળકોને જોવા? તો કે શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, ઉત્તેજનાની અંદર બૂમો પાડતા બાળકોને જોવાનું એને ગમતું હતું. તો એના ક્વેશ્ચન તરફ જઈએ. વાય વોઝ રેશમાસ મધર વરીડ? રેશમાની માતા શા માટે ચિંતિત હતા? તો રેશમાસ મધર વોઝ વરીડ બીકોઝ ઇટ વોઝ કૂલ એન્ડ વિન્ડી. ઠંડી હતી, પવન હતો, and she might catch a cold. she એટલે અહીંયા રેશમા. રેશમાને શરદી ન થઈ જાય એટલા માટે એ ચિંતિત હતા. બીજો પ્રશ્ન,
વોટ ડીડ રેશમા લવ? રેશમાને શું ગમતું હતું? તો રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. ઉત્તેજનાની અંદર બૂમો પાડતા બાળકો જોવા ગમતા હતા. ઓકે દોસ્તો, તો આ થઈ ગયો તમારો બીજો પેરેગ્રાફ. ચાલો દોસ્તો, પેરેગ્રાફ નંબર 3 માં જઈએ આપણે, જેમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નહોતી. કેમ નથી રમી શકતી? તો સી કુડ જસ્ટ સીટ. તેણીની માત્ર બેસી શકતી હતી ઇન હર વ્હીલચેર. વ્હીલચેરની અંદર. હવે વ્હીલચેર આવ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એને કંઈક પ્રોબ્લેમ હશે. એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. તેણીની બાલ્કનીમાંથી બહારની તરફના જીવનને માત્ર જોઈ શકતી હતી. She was 14 years old. તે 14 વર્ષની હતી. And a spastic. અને એ સ્પેસ્ટિક હતી. હવે સ્પેસ્ટિક એટલે શું? તો એની વ્યાખ્યા આપણને કૌંસમાં આપેલી છે કે a spastic is a person. સ્પેસ્ટિક એક એવી વ્યક્તિ છે who has no control, કે જેનું નિયંત્રણ નથી હોતું over his or her hand. તેના કે તેણીના હાથ ઉપર and leg પગ ઉપર from birth એટલે જન્મથી. જે વ્યક્તિ સ્ત્રી કે પુરુષને તેના જન્મથી હાથ અને પગ ઉપર કંટ્રોલ ન હોય, નિયંત્રણ ન હોય, એને સ્પેસ્ટિક કહેવાય. એક પ્રકારની અપંગ વ્યક્તિ. તો એના પ્રશ્નો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન આપેલો છે who is called a spastic. સ્પેસ્ટિક કોને કહેવાય? તો એ દોસ્તો કૌંસવાળી વ્યાખ્યા આખી લખી નાખવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે how old was રેશમા? રેશમા કેટલા વર્ષની હતી? તો રેશમા was 14 years old. ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે what could રેશમા do? રેશમા શું કરતી? તો રેશમા could just sit in her wheelchair. માત્ર એની વ્હીલચેરમાં બેસી શકતી and watch the life outside from her balcony. તેની બાલ્કનીમાંથી બહારના જીવનને જોઈ શકતી હતી. ઓકે દોસ્તો, તો આ થઈ ગયો તમારો પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર. ચાલો દોસ્તો, આગળના પેરેગ્રાફમાં જઈએ આપણે, કે જેની અંદર આપણને આપવામાં આવ્યું છે કે રેશમા could not walk. રેશમા ચાલી શકતી નહોતી. ઓર ઇવન બટન ઓફ હર શર્ટ, કે તેના શર્ટના બટન પણ બંધ કરી શકતી નહોતી. બટ પરંતુ સી કુડ ક્રાઉલ. ક્રાઉલ એટલે ભાખડીએ ચાલવું અથવા પેટથી ચાલવું, ઘસડીને ચાલવું. સી કુડ ક્રાઉલ, તે પેટેથી ચાલી શકતી અથવા તો ભાખડીએ ચાલી શકતી. એન્ડ હેડ લર્ન્ડ, અને એને શીખી લીધું હતું ટુ યુઝ અ સ્પૂન, ચમચીનો ઉપયોગ કરવાનું. ટુ અહીંયા ભૂલ છે, ઈટ આવશે. ટુ ઈટ, જમવા માટે. એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર, અને એની વ્હીલચેરને હેન્ડલ કરવાનું એ શીખી હતી, એટલે કે એને ફેરવવાનું શીખી હતી હાથથી. She went to a special learning center. તે ક્યાં ગઈ હતી? એક સ્પેશિયલ લર્નિંગ સેન્ટરની અંદર ગયેલી. She was given, અને એ સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં તેને આપવામાં આવ્યું હતું સ્પીચ થેરાપી. સ્પીચ થેરાપી શીખવાડવામાં આવી હતી, એટલે કે બોલવાની ખોડ દૂર કરવા માટે જે એક્સરસાઇઝ કરવામાં આવે એને સ્પીચ થેરાપી કહેવાય. She also learned some subject. તે કેટલાક વિષયો પણ શીખી. એન્ડ some exercise, અને કેટલીક કસરતો પણ શીખી હતી. તો એના ક્વેશ્ચન તરફ જઈએ. પહેલો ક્વેશ્ચન છે what had રેશમા learned? રેશમા શું શીખી હતી? તો દોસ્તો અહીંયા આપેલું છે તમને કે રેશમા had learned to use a spoon to eat and handle her wheelchair. બીજો પ્રશ્ન આપેલો છે where did she go? તેણીની ક્યાં ગઈ હતી? તો she went to a special learning center. અને ત્રીજો ક્વેશ્ચન છે what was given to રેશમા there? ત્યાં રેશમાને શું આપવામાં આવ્યું? તો she was given speech therapy there. ઓકે દોસ્તો, તો આ થઈ ગયો તમારો પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર. બહુ ઈઝી પાર્ટ છે. ચાલો ત્યારે હવે આગળ વધીએ. આપણને પેરેગ્રાફ આપેલો છે કે રેશમા ફેલ્ટ વેરી લોનલી. લોનલી એટલે એકલતા અથવા એકલું. રેશમા જે હતી એ એકલતા અનુભવતી હતી, કારણ કે કોઈ પણ બાળકો સાથે રમી શકતી નહોતી, કારણ કે એને પગ અને હાથ ઉપર કંટ્રોલ નહોતો. She had no friends. તેને કોઈ મિત્રો પણ નહોતા. All the neighborhood children. Neighborhood એટલે પડોશીના, children એટલે બાળકો. જે આજુબાજુ પડોશીના જે બાળકો હતા were busy, વ્યસ્ત હતા with their own schools, એમની સ્કૂલોમાં, and games, રમતોમાં વ્યસ્ત હતા. રેશમા's favorite pastime. pastime એટલે એનો સમય પસાર કરવા માટે પ્રિય. ફેવરેટ એટલે પ્રિય. તો એને સમય કઈ રીતે પસાર કરતી? ટુ વોચ, જોઈને.
ધ ચિલ્ડ્રન બાળકોને પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક, રસ્તા એટલે કે ફળિયાની અંદર કે પાર્કની અંદર બાળકોને રમતા જોવા એ જ એનો પાસ્ટ ટાઈમ હોબી હતી, એ પાસ્ટ સમય એ જ રીતે પસાર કરતી હતી. ચાલો મિત્રો, હવે આપણે એના ક્વેશ્ચન તરફ જઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ રેશમાસ ફેવરેટ પાસ્ટ ટાઈમ? રેશમાનું સમય પસાર કરવાની પ્રિય વસ્તુ શું હતી? તો અહીંયા તમને બેઠો જવાબ આપેલો છે. જુઓ, રેશમાસ ફેવરેટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. બીજો ક્વેશ્ચન છે, વાય ડીડ રેશમા ફીલ લોનલી? રેશમા શા માટે એકલતા અનુભવતી હતી? તો રેશમા ફેલ્ટ લોનલી, ડીડ કાઢી નાખીશું એટલે ફીલ નું ફેલ્ટ થશે. રેશમા ફેલ્ટ લોનલી બીકોઝ શી હેડ નો ફ્રેન્ડ્સ, તેની ને કોઈ મિત્ર નહોતા. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. જો અહીંયા જવાબ તમને દોસ્તો આપેલો છે. ઓકે, તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે આટલું જોઈશું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળનો પાર્ટ આપણે જોઈશું. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, જેથી નવા બનનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. ચાલો ત્યારે આવજો. જય સ્વામિનારાયણ.